ગુના જિલ્લામાં માર્ગ અકસ્માત 14 લોકોના મોત 18 ઘાયલ। મુખ્યમંત્રી યાદવે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી। ભોપાલ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે ગુના જિલ્લામાં માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતી વખતે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેરાત કરી હતી તેમજ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે। નોંધનીય છે કે ગુના ઓરાન રોડ પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સામસામે અથડામણના કારણે પેસેન્જર બસમાં લાગેલી આગને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘાયલોને ગુના જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત રાતે 9 વાગ્યાની આસપાસ એરોન તરફ જઈ રહ્યો હતો જ્યારે ડમ્પર ગુના તરફ જઈ રહ્યો હતો ત્યારે થયો હતો। એસપીએ કહ્યું કે ઘટના સમયે બસમાં લગભગ 55 મુસાફરો હતા અને તેમાંથી 4 કોઈ રીતે બસમાંથી બહાર નીકળીને ભાગવામાં સફળ રહ્યા હતા। ગુના કલેક્ટર તરુણ રાઠડીએ કહ્યું કે વહીવટીતંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે। આ ઘટનાને દુઃખદ ગણાવતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરેલા એક સંદેશમાં સૂચના આપી છે।